અને સામે તમે આ ડ્રેગન વાળો હિસ્કો જોઈ શકો છો અને આ બાજુ છે બ્રેક ડાન્સ. આ જુઓ બનાવી રહ્યા છે તમે લાઈવ પાન બનાવ્યા ભાઈ જો બનાવતા છે. હવે કે એમ કામ કરતા હવે અંદર મસાલો નાખે છે. આ જોઈ શકો છો. આ કેટલા રૂપિયા તમે આપો? 20 રૂપિયાનું પાન બનાવે છે. જો તમે આ રીતનું લાઈવ પાન ડેકોરેશન કરેલા છે. તો ભાઈ મેળામાં આવો તો ભાઈ જો પાન ખાવા આવજો. 20 રૂપિયાનું એક પાન મળે છે. મેળામાં આવો ત્યારે એક પાન અવશ્ય ખાજો, તમને કેવું લાગે. જો પાન બેસી છે ને ભાઈ ગાડી હોત લઈ લીધી. જો હા હવે આ ભાઈને ફેમસ કરવાના છે એટલે ખાસ આ ભાઈને સપોર્ટ કરજો. અને પાન તો આ ભાઈને જ ખાજો. ગોપનાથ જ્યારે મેળામાં આવે ને ત્યારે આ ભાઈના પાન ખાધા સિવાય જાતા ને મસ્તીના પાન બનાવે. હા પાટણના પ્રખ્યાત પાન છે. નાના બાળકો માટે જો તમે આ રીતની ગાડી છે તમને દેખાડો. આ મોટી જો મોટી ગાડી છે. બ્લાઉઝ છે એ છે ને તો બાળકો માટેના છે ને કપડા નાના નાના બાળકો માટેના રમકડાની મળે છે. અહીંયા પેટાજીને બનાવવું હોય ને અહીંયા ભરતકામના બધા તોરણ છે ને અહીંયા માતાજીની સુબી એવું બધું મળે છે. તમે તો અત્યારે આપણે પાછળ આગળ આવી ગયા છે ભાઈ સ્ટોલ લઈને મસ્ત ધાર્મિક પુસ્તકો એને દાદા સ્ટોલ લઈને અહીંયા લગાડેલો છે. તો દાદા પાસેથી માહિતી મેળવી કે દાદા ક્યાંથી આવે છે અને કેટલા સમયથી એના ભાઈ દાદાની સ્ટોલને એવું લગાડે છે અને ક્યાં ક્યાં એના સ્ટોલ એના હોય છે તેની માહિતી મેળવી. બાકી મસ્ત મજા પહેલાં એના દાદા પાસેથી તો આપણે માહિતી મેળવી. દાદા પહેલાં તો તમારું ગામ કયું? તાણા. અને ક્યાં ક્યાં તમારા સ્ટોલ લાગે? બાપુની જ્યાં સપ્તાહ હોય ને ક્યાં ક્યાં સુધી તમે જઈ આવ્યા છો? અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, કાશીનાથ, સોમનાથ, પછી યોગ્યા અને કયા કયા ધાર્મિક પુસ્તકો તમારે અહીંયા મળે છે? રામાયણ, ભાગવત હોય, ગીતા હોય, કીર્તન હોય, પછી આ બાપુની બધી ધાર્મિક ચોપડી હોય એ બધા અડધા ભાવમાં પણ આપતી છે. કંઈક રામકથા છે, 20 રૂપિયાની ચોપડી 15માં આપતી. તો મિત્રો આ છે ને ભાઈ ગોપનાથની પાવન ધરતી પર બાપુની 965ની એને રામકથા બેઠેલી છે. ત્યાં એને દાદા એને ભાઈ સરસ મજાની એને ભાઈ પુસ્તકોનો સ્ટોલ લગાડેલો છે. તો બાજુ આવું એ છે ને ભગવાનના વાઘા મળે છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો લાલજી ભગવાન બી છે. અહીંયા પૂજા પાઠની બધી સામગ્રી તમને અહીંયા મળી જાય છે. ગોપનાથ વિશ્વની મોરે બાપુની જ્યાં રામકથા બેસો છે, દિવેલિયા છે, લોટી છે, લાલજી મહારાજ છે, કચ્છપ છે, શિવલિંગ છે, બધું જુદી જુદી વસ્તુ અહીંયા મળી જશે. જો બાળકો માટેના રમકડા બધું અહીંયા મળી જાય છે. રમકડા સરબત પછી આ રકેબી વાળું વતન કપ છે, આ રસોડા છે, પછી આ મેળાનો છે, મેળાનું ગોઠવવા. જો અહીંયા જુદી જુદી જાતના બધા અહીંયા બાળકો માટે રમકડા અને બધી વસ્તુ અહીંયા મળે છે. અને અહીંયા ભરત ભરેલા તોરણ ને બધું છે. અહીંયા તમે જોઈ શકો, તમને દેખાડું તોરણ એવું. જો અહીંયા ગોપનાથ વિશ્વની મોરેલ બાપુનું રામકથા બેસીને ભવ્યથી ભવ્ય આણંદ મેળાનું આયોજન કરેલું છે. ત્યાં સ્ટોલ બધા છે જુદા જુદા, તો અવશ્ય બધા લેજો. અહીંયા જો આ બીજો આવડો હિસ્કો ડ્રેગન વાળો અત્યારે ચાલુ છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો અજગર જેવી આ રેલગાડી આવી ગઈ છે. જેમાં ગુલાબ, ઓરેન્જ, પાઇનેપલ, ચીકુ, કાચી કેરી, ચોકલેટ અને કાળા ખટા. મિત્રો નીલુ બ્લોગ થીમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ફરી પાછા ગોપનાથ આવેલા છીએ અને વિશ્વની મોરે બાપુની રામકથા ચાલી રહી છે. અને પડખે બાજુમાં જે ભવ્યથી ભવ્ય આણંદ મેળાનો અત્યારે ફૂલ તૈયારી ચાલુ રહી છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું
ભૂલતા નહીં. ભવ્ય મેળાનું ઉદ્ઘાટન. એમાં છે બે બે નાવડી, બે બે બ્રેક ડાન્સ, ટોરા તેમજ બે બે મોટામાં મોટા ઝૂલા તથા નાના બાળકો માટેની મનોરંજનની આઇટમો, બોન્સી, જમ્પિંગ જેક તેમજ અવનવી રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ આપણા ભવ્ય મેળામાં સૌ પ્રથમ વાર આવી ગયા છે. આ બાજુ તમે સગડોળ જોઈ શકો છો જે અત્યારે બંધ છે. અહીંયા જો આ બીજો આવડો હિસ્કો ડ્રેગન વાળો અત્યારે ચાલુ છે. અને સામે તમે આ ડ્રેગન વાળો હિસ્કો જોઈ શકો છો અને આ બાજુ છે બ્રેક ડાન્સ. આ જુઓ આ રાત્રિ ગોપનાથ રાત્રિ મેળાનો નજારો જોવો આ રીતનો છે. લાઇટ ફિટિંગ ને બધું તમે જોઈ શકો છો. ને અહીંયા નાના બાળકો છે ને જો મોટરમાં બેસે ને એ બધું એન્જોય કરે છે. તમે જોઈ શકો છો ગોપનાથ વિશ્વની મોરારી બાપુની રામકથા છે અને ગોપનાથ રાત્રિ નજારો મેળાનો તમને દેખાડી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. જોઈ શકો તમે બાળકો જો મોજ મસ્તી કરે છે. અહીં છે ને ટીકા ઇનામવાળું વિતરણનું છે. તમે જોઈ શકો છો અહીંયા મેળામાં ઇનામ વિતરિત કરીને એ રીતનું રિંગ ફિટિંગ કરીને તમને દેખાડે કે આ રીતનું તમે ઇનામમાં જીતી ગયા છો. તમે જોઈ શકો છો આ રીતનો સ્ટોલ ઊભો કરેલો છે. અને અહીંયા ગોપનાથ મેળામાં જુદા જુદા સ્ટોલ ઊભા કરેલા છે. તમને દેખાડી છે તો તમે જોતા રહેજો વિડીયોમાં. અને બાળકો જો અહીંયા એન્જોય કરે છે. અને જો નાના બાળકો છે ને એ મેળાના રાત્રિ નજારાને ફૂલ એન્જોય કરે છે. તમે જોઈ શકો છો. અને આ જો મોટર ચાલુ છે ને એ ફરે છે. તમે તેને લાઇટોના હિસાબે થોડું ઘણું છે. અહીં છે ને ચકડોળ છે. અહીંયા હજી ચાલુ કર્યું નથી. હજી પબ્લિક થાય એટલે તમને બીજી રાત ચાલુ થઈ જાય. અને આ ધીમે ધીમે છે ને મેળાનું કામ ચાલુ છે અત્યારે. અને થોડુંક લાઇટ ફિટિંગનું જુદા જુદા તમને સ્ટોલ દેખાડી મેળાના. તમને કઈ રીતનો મેળાનો છે રાત્રિ નજારો તમને દેખાડી કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. આ બાજુ તમે સગડોળ જોઈ શકો છો જે અત્યારે બંધ છે. નાના બાળકો માટે જો નવરંગ કલરની લાઇટો જુદી જુદી પ્રકારની છે. અને રેલગાડી છે તમે જોઈ શકો છો. ગોપનાથ વિશ્વની મોરારી બાપુની રામકથા છે. અને બાજુમાં જ મેળાનું આયોજન ભવ્યથી ભવ્ય કરેલ છે. તમને રાત્રિ મેળાનો તમને નજારો તમને દેખાડે છે. તમે જોઈ શકો નાના બાળકો માટેની રેલગાડી ખૂબ સરસ મસ્તીની છે. નવરંગ લાઇટો તમે જોઈ શકો છો. આનંદ મેળાનો વિડીયો તમને દેખાડી છે. વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવજો. અને ગોપનાથ વિશ્વની મોરારી બાપુની 965ની રામકથા છે. એની બાજુમાં એક આનંદ મેળો રાખેલો છે. મહાદેવ જય સિયારામ લખવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયો.